ગુજરાતના લોકો સાવધાન થઈ જજો। આગામી 7 દિવસ વરસાદ ભૂક્કા કાઢી નાખશે। વરસાદની આગાહી કરવામાં। નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા આગામી 7 દિવસ માટે સૌથી મોટી અને ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે। દર્શક મિત્રો, તે જણાવવામાં આવ્યું છે ક્યાં જિલ્લાઓની અંદર લાલ એલર્ટ કરવામાં આવ્યું છે અને બધાને ખાસમ ખાસ જણાવી દેવામાં આવ્યું છે સરકાર દ્વારા કે તમે 24 કલાક માટે જે જગ્યાએ હો ત્યાંથી જલ્દીમાં જલ્દી તમારા ઘરે પહોંચી જાઓ, કારણ કે 24 કલાકની અંદર ગુજરાતની અંદર ખૂબ સારો એવો વરસાદ થઈ શકે છે। ખૂબ જ અતિ ભારે ધોધમાર વરસાદ થઈ શકે છે, જેથી ઘણા બધા જિલ્લાઓની અંદર લાલ એલર્ટ કરવામાં આવ્યું છે 24 કલાક માટે। ભરૂચ, છોટાઉદેપુર, નવસારી, સુરત, છોટાઉદેપુર, વલસાડ, વડોદરા, ડાંગ, તાપી તેવા ઘણા બધા જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સૌથી મોટી અને ભયંકર આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો। એટલે તે જિલ્લાઓના લોકો છે તેને 24 કલાકની અંદર ઘરે રહેવામાં કહેવામાં આવ્યું છે। કોઈએ બહાર ના નીકળવું। ઘણા બધા છે લોકો વરસાદની મજા માણવા જતા હોય છે, તેઓ લોકોએ ઘરની અંદર સાવચેત રહેવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે। અને આ દર્શક મિત્રો, તમને એક સૌથી મોટી અને અગત્યની માહિતી દેવામાં આવી છે। ચાલો દર્શક મિત્રો, તમને એક વાત વિડીયોમાં જણાવીએ છીએ કે ટૂંક જ સમયની અંદર ગુજરાતમાં ખૂબ સારો એવો વરસાદ થઈ શકે છે, તેથી કોઈ લોકોએ ઘરની બહાર ના નીકળવું। અને તમે આ વિડીયો અને ફોટાઓ જોઈ શકો છો કે ઘણા બધા સુરતની અંદર ખૂબ અતિ ભારે વરસાદ પડ્યો છે। ખૂબ જ અતિથી અતિ ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે ઘણું બધું સુરત પાણીની અંદર ડૂબી ગયું છે। આજ કે દર્શક મિત્રો, સુરત અને મહેસાણાની અંદર ખૂબ જ અતિ ભારે વરસાદ હોવાના કારણે ત્યાંના ઘરોની અંદર પાણી ઘૂસી ગયું છે અને લોકોને ખૂબ જ ભારે નુકસાની થઈ છે। દર્શક મિત્રો, સુરતની અંદર ખૂબ જ અતિ ભારે ભયંકર ધોધમાર લગભગ 15 થી 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ત્યાં ખૂબ જ અતિ ભારે વરસાદના કારણે ખૂબ જ મોટા નુકસાનો પણ થયા છે। દર્શક મિત્રો, તમારા જિલ્લાની અંદર કેટલો વરસાદ પડ્યો છે તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। દર્શક મિત્રો, તમે આ સુરતના ફોટાઓ જોઈ શકો છો, વિડીયો જોઈ શકો છો, ત્યાં ખૂબ જ અતિ ભારે વરસાદના કારણે કેટલું નુકસાન થઈ ગયું છે। અને આ દર્શક મિત્રો, હવે તમને આગળ એક ખાસમ ખાસ વાત જણાવવાની છે કે સરકાર દ્વારા બધાના મોબાઈલમાં એક એલર્ટ મેસેજ કરવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે 24 કલાકની અંદર કોઈએ ઘરની બહાર ના નીકળવું। ખાસમ ખાસ કરીને આ જિલ્લાઓના લોકો છે તેમને ઘરની બહાર ના નીકળવું, જેથી ખૂબ જ તે લોકોને કાળજી રાખવામાં આવી કહેવામાં આવ્યું છે। અને દર્શક મિત્રો, 24 કલાકની એક ભયંકર આગાહી છે, તેથી કોઈ ઘરની બહાર ના નીકળવું। દર્શક મિત્રો, તમારા જિલ્લાની અંદર કેટલો વરસાદ છે તે કોમેન્ટમાં જ લખવાનું ભૂલતા નહીં। નમસ્તે દર્શક મિત્રો, ફરી એક નવા વિડીયોની અંદર પાછા મળશું।